નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પીસીબીની મોટી કાર્યવાહી। તરસાલી હાઈવે પરથી કાળી ઝેનોન એક્સટી પિકઅપમાં ગુપ્ત ટાંકીમાંથી વિદેશી શરાબ ઝડપાયો। વડોદરા શહેરના તરસાલી હાઈવે વિસ્તારમાં પ્રોવિઝન ક્રાઇમ બ્રાન્ચ પીસીબી દ્વારા વધુ એક મોટી સફળતા મેળવી છે। મળેલી ગુપ્ત બાતમીના આધારે પીસીબીની ટીમે કાળા રંગની ટાટા કંપનીની ઝેનોન એક્સટી પિકઅપ ગાડી શંકાસ્પદ લાગતા તેને અટકાવી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન ગાડી સામાન્ય દેખાઈ હતી, પરંતુ અધિકારીઓએ બારીક ચકાસણી કરતા ગાડીની અંદર અત્યંત ખુફિયા રીતે બનાવવામાં આવેલી ખાસ ટાંકી મળી આવી હતી। આ ગુપ્ત ટાંકી ખોલતા તેમાં મોટી સંખ્યામાં સ્ટોરેજ કરીને રાખેલ વિદેશી શરાબ મળી આવ્યો હતો। શરાબને એવી રીતે છુપાવવામાં આવ્યો હતો કે સામાન્ય તપાસમાં તેનો ખુલાસો થવો મુશ્કેલ હતો, જે પરથી દારૂની હેરાફેરીનું સુવ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પીસીબીની ટીમે તાત્કાલિક તમામ વિદેશી શરાબ જપ્ત કરી ગાડી કબજામાં લીધી હતી। આ કાર્યવાહી દરમિયાન ગાડીના ડ્રાઈવર સહિત સંડોવાયેલા શખ્સોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વિદેશી શરાબ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે જ આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પીસીબી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવી રીતે મોટા પ્રમાણમાં વિદેશી શરાબ પકડાતા કાયદા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। પીસીબી અધિકારીઓએ જણાવ્યું છે કે આવનારા સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક કાર્યવાહી ચાલુ રહેશે।